જંબુસર તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપે જાહેર કરેલી ઉમેદવારોની યાદીમાં એક ગંભીર ભૂલ સામે આવી। તાલુકા પંચાયતની કાવી એક બેઠક જે મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે, તેના પર ભાજપે પુરુષ ઉમેદવાર સલીમ બહાદુરનું નામ જાહેર કરી દીધું। સત્તાવાર યાદીમાં થયેલી આ મોટી ભૂલને કારણે પક્ષની મજાક ઉડી રહી છે અને વિરોધ પક્ષોને પણ બેઠું હથિયાર મળી ગયું છે। એક તરફ ભાજપ શિસ્ત અને સચોટ આયોજનના દાવા કરે છે, તો બીજી તરફ અનામત બેઠક પર લિંગના આધારે થયેલી આ ભૂલ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહી છે। રફીક મલિક વધુ માહિતી આપી રહ્યા છે। રફીક, જણાવશો શું વધુ વિગતો? જી અંકિતભાઈ, હાલ જે રાત્રે ભાજપના મોવડી મંડળ દ્વારા યાદી જાહેર કરવામાં આવી હતી અને જેને લઈને કાવી તાલુકા પંચાયતની 1 નંબરની સીટ છે તે મહિલાની સીટ છે અને સીટની ઉપર પુરુષ સલીમભાઈ અહેમદભાઈ બહાદુર નામના વ્યક્તિનું નામ જાહેર થતા આ એક મોટી ભૂલ હોય તેવું બહાર આવ્યું હતું અને તે ચર્ચાનો વિષય બન્યો હતો। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।